આ વિડીયો તમે જોતા હશો ત્યારે કાં તો તમારી આવતીકાલે બોર્ડની એક્ઝામ હશે અથવા તો એક દિવસ પછી બોર્ડની એક્ઝામિનેશન હશે. આ વિડીયોની અંદર હું તમને એક દિવસ માટે કયું ટાઈમ ટેબલ તમારા માટે બેસ્ટ રહેશે એ તમને હું સમજાવવાનો છું, જેથી તમને બોર્ડના પેપરની અંદર કોઈ પણ જાતની તકલીફ ના પડે. આ વિડીયો જોયા પછી તમને એવું તો જરૂર થશે કે આ ટાઈમ ટેબલ ફોલો કરવાથી તમે એક દિવસમાં બહુ સારું એવું રિવિઝન કરી શકશો. વિડીયો તમારે સમય બચાવવો હોય એ રીતે જોવો હોય તો 1.5x ની સ્પીડ અથવા તો 2x ની સ્પીડ કરીને પણ તમે આ વિડીયો જોઈ શકો છો, પણ આખો વિડીયો જોજો જેથી એક પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારા અહીંથી છૂટી ના જાય. અને જો વિડીયો ગમે તો લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયોની લિંક શેર કરજો જેથી અન્યને પણ આ વિડીયોનો બેનિફિટ મળી શકે છે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું સ્વાગત છે તમારી બધાની સૌથી વધારે ગમતી યુટ્યુબ ચેનલ પ્રિયેશ વિદ્યાપીઠની અંદર. એક્ઝામના આગલા દિવસે કયું ટાઈમ ટેબલ ફોલો કરવું જોઈએ એ સવાલ ઉપર મેં એક સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવેલું છે. તમને સ્ક્રીન ઉપર આ ટાઈમ ટેબલ દેખાઈ રહ્યું હશે. આ ટાઈમ ટેબલ છે 10 માર્ચનું, મતલબ કે 11 તારીખે તમારું બોર્ડનું પહેલું પેપર છે. 10 તારીખે તમારે આ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. 12th ના સ્ટુડન્ટ્સ માટેનું આ ટાઈમ ટેબલ છે, કેમ કે એમનું પેપર બપોર પછી છે. 10th ના સ્ટુડન્ટ્સ માટે આ ટાઈમ ટેબલ નથી. આગળના દિવસે ફોલો કરી શકે છે, પણ એક્ઝામના દિવસે એ ફોલો નહીં કરી શકે. સવારે 6 વાગે તમારે ઉઠવાનું છે. બહુ વહેલા ઉઠવાની અહીંયા જરૂર નથી, કેમ કે તમારે હવેથી એક્ઝામના દિવસે થોડું લેટ ઉઠવું પડશે. એનું રીઝન છે કે બપોરે તમને સુવા નહીં મળે. બહુ વહેલા જો તમે ઉઠી જશો તો બપોરે તમને 100% ઊંઘ આવશે અને પેપર તમારા બપોરના છે, એટલે આ ખાસ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. જો તમને બપોરે સુવાની ટેવ છે, હજી સુધી પણ તમે બપોરે સૂતા છો, તો રવિવારના દિવસે બપોરે સૂતા નહીં, નહીતર સોમવારે તમને તકલીફ પડી શકે છે. 6 વાગે ઉઠીને 6 થી 7 સુધી બ્રશ કરી લો, નહીં લો, નાસ્તો કરી લો, ચા પી લો, બધી જ વસ્તુ 1 કલાકમાં શાંતિથી તમે પૂરી કરો. નાયા વગર વાંચવા બેઠવાનું નથી. પૂરેપૂરું નહીં લો. જો પૂજા કરતા હોય તો પૂજા પણ તમારે એ દિવસે કરી જ લેવાની છે અને સરસ રીતે તૈયાર થઈને હલકા કપડા, નાઇટ ડ્રેસના જીન્સ અને પેન્ટ અથવા તો ઇનશર્ટ મારીને બેસવાની પણ જરૂર નથી. અને ગર્લ્સે વન પીસ પહેરીને બેસવાની જરૂર નથી. નાઇટ ડ્રેસના ફ્રેશ કપડા પહેરીને પણ તમે વાંચવા બેસી શકો છો કે જેમાં તમને વધારે સારું લાગતું. હવે ભગવાનને યાદ કરીને 7 વાગ્યાથી તમારે રિવિઝન ચાલુ કરવાનું છે. તો પહેલો કલાક 7 થી 8, 8 થી 9 ને 9 થી 10, એટલે કે એપ્રોક્સ 3 કલાક તમારે ચેપ્ટર નંબર 1, 2 ને 3 ને આપવાના છે. કેમ કે ફિઝિક્સની અંદર મેક્સિમમ સવાલ ચેપ્ટર 1, 2, 3 અને 4 ના જ છે. તો તમારે સરસ રીતે આનું રિવિઝન કરી લેવાનું છે. હવે સવાલ એવો આવે કે સર હું લખીને કરવું કે કેવી રીતે કરવું? તો પ્રશ્ન જો આંખો બંધ કરીને વિચારો. જો તમને બધા સ્ટેપ યાદ આવી જાય છે છેલ્લા પોઈન્ટ સુધી, છેલ્લા સૂત્ર સુધી, તો એને લખવાની જરૂર નથી. ફિગર પણ આંખો બંધ કરીને તમે વિચારી શકો છો, એ તમને યાદ આવી જાય છે, તો ડ્રો કરવાની પણ જરૂર નથી. પણ જો એક પણ પોઈન્ટ મિસ આઉટ થાય છે તો ફટાફટ એને લખી નાખો. બહુ શાંતિથી લખવાની, બહુ સારા અક્ષરે કાલ પૂરતું લખવાની જરૂર નથી. આ છેલ્લો દિવસ છે, રિવિઝન ચાલી રહ્યું છે. રફ પેજ લઈને બેસી જાઓ. મગજ કામ કરવું જોઈએ. પ્રશ્ન જોઈને આન્સર જોઈ ના લેતા, પહેલા વિચારજો, ટ્રાય કરજો. એ તમને વિચારવામાં આવી જાય છે તો બીજા દિવસે યાદ આવશે. હવે આ દરમિયાન તમને અમુક પ્રશ્નો એવા યાદ આવશે કે જે તમને યાદ ના આવ્યા, તો એનું જોડે જોડે એક લિસ્ટ બનાવતા રહેજો. પણ એ લિસ્ટમાં એવું ના થાય કે સર કશું જ યાદ ના આવ્યું, બહુ મોટું લિસ્ટ બની જાય, જે તમને એક્ઝામના દિવસે બહુ કામ આવવાનું છે. માન લો કે પહેલું ચેપ્ટર છે, એમાંથી તમને 2 થિયરી પરફેક્ટ યાદ ના આવી, એક દાખલો ના યાદ આવે, તેનું લિસ્ટ બનાવી દો. અથવા કોઈ સૂત્ર યાદ ના આવ્યું, લિસ્ટ બનાવી દો જોડે જોડે એક પેજમાં. એ રીતે ચેપ્ટર 2, 3 બધા ચેપ્ટરમાં આ વસ્તુ ખાસ કરવાની છે, જે તમને એક્ઝામના દિવસે આ કામ આવવાની છે. એના પછી 10 થી લઈને 11, 1 કલાકનો આપણો યુટ્યુબનો લાઈવ છે. એ લાઈવની અંદર તમને ખાસ હું શીખવાડવાનું છું પેપર કેવી રીતે લખવું. બોર્ડની સપ્લિમેન્ટરી હું અહીંયા તમને ફોટોગ્રાફ બતાવીશ, પેપરમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું. મેં પોતે 4 ડિગ્રી કરેલી છે. મારા જેટલા પણ ફેમિલીના મિત્રો છે બધા ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલા છે. એમને આપવામાં આવેલી સૂચનાઓ કે આ વખતે વિદ્યાર્થીઓને કેવી રીતે વધારે માર્ક આપવા, બધું નીચોડ હું તમને કાલે 1 કલાકમાં કહેવાનું છું. અને પછી તમારા 10 મિનિટમાં જેટલા પ્રશ્નો હશે એના જવાબો લઈ લઈશ. તો આ 1 કલાક તમારે એના માટે રાખવાનો છે ખાસ. 11 થી લઈને 12, 1 કલાક ચેપ્ટર 4 માટે આપવાનું છે. બહુ મોટું ચેપ્ટર છે, આઈએમપી ચેપ્ટર છે. એના પછી 12 થી 1 માં તમે લંચ કરી લો. રેસ્ટ એટલે સુવાનું નથી, ખાસ હો, રેસ્ટ એટલે સુવાનું નથી. ફેમિલી જોડે બેસો, સોંગ સાંભળો. અહીંયા તમે જે પણ કરવું એ કરી શકો. આ તમારો બ્રેકનો સમય છે. 1 થી 3 સુધી તમારે ચેપ્ટર 5, 6 અને 7 કરવાના છે. એટલે 2 કલાકનો સમય થયો. 1 થી 2 અને 2 થી 3. 5મું બહુ નાનું છે, 6થું પણ મીડિયમ ચેપ્ટર છે, 7મું થોડો તમારો સમય લેશે. એટલે તમે સરસ મજાના 2 કલાકમાં 3 ચેપ્ટર કરી શકશો. 3 થી 3:30 માં તમને ટી બ્રેક આપ્યો છે. જો તમને એવું લાગે કે આ મારા માટે 2 કલાક ઓછા પડે છે, તો 1 કલાકના બ્રેકમાંથી 15 મિનિટ તમે આમાં લઈ શકો છો. બરાબર. સાંજે 3:30 થી 6 કેટલા કલાક આપ્યા? 3:30 થી 4:30, 4:30 થી 5:30 અને 6, 2.5 કલાક તમે ચેપ્ટર નંબર 8, 9 અને 10 ને આપી શકો છો. 8મું બહુ નાનું ચેપ્ટર છે. 9 અને 10 માંથી મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ આઈએમપી કરીને જ જવાના છે. તો આ તમારું થઈ ગયું. 6 થી 6:30 નો એક સરસ મજાનો નાનકડો બ્રેક લઈ લો. લીંબુ શરબત પી શકો છો, જ્યુસ પી શકો છો, ચા ભાવતી હોય, કોફી ભાવતી હોય, તમે બધું પી શકો છો. 6:30 થી 8:30 ચેપ્ટર 11, 12 અને 13, 2 કલાક માટે તમારે 11, 12 અને 13 પૂરા કરવાના છે.
8, 8:30 થી 9 અડધી કલાક માટે ડિનર કરી ડિનર હલકું કરો, જેથી તમને બહુ હેવીનેસ ફીલ ના થાય, હે ને. આ દિવસ પૂરતું બધું જ લાઇટ ખાઓ, હે ને. બપોરે પણ લાઇટ અને રાત્રે પણ લાઇટ. બહારનું જમવાનું એવોઇડ કરો. સ્વિગીમાંથી ઓર્ડર કરી લો, અહીંથી ઓર્ડર કરી લો, બરફનો ગોળો ખાઈ લો, આઈસ્ક્રીમ ખાઈ લો, બીજા દિવસે શરદી થઈ જશે, બરાબર. તો આટલું તમે 2 વીક તો તમે સાચવી શકો છો તમારા માટે, બરાબર. બધું જ છોડી શકો એમ છો તમે તમારા માટે. માર્ક તમારા આવવાના છે, ધ્યાન તમારે રાખવાનું. તો બીજા દિવસે પરીક્ષામાં શું થશે? આખું ક્લાસ તમને જોતો હશે. આ વસ્તુ થશે. એટલે મૂર્ખામી નહીં કરવાની જીવનમાં. આઈસ્ક્રીમ એની જગ્યાએ રહેવાની છે, બરફનો ગોળો એની જગ્યાએ રહેવાનો છે, શેરડીનો રસ એની જગ્યાએ રહેવાનો છે, અને બરફ તમારા ફ્રીજમાં એમને એમ રહેવાનું છે. થોડાક દિવસ આ વસ્તુ ફોલો કરવાથી કોઈ નુકસાન જવાનું, અને એનો મતલબ એવો નથી ડાયટ ઉપર ઉતરી જાય. અને હલકું ખાઓ, સારું ખાઓ, ઘરનું ખાઓ, બહારનું જરાય પણ ખાઓ નહીં. અને જેટલા ફેમિલી મેમ્બર હોય એના વિડીયો બતાવી દો, ભાઈ ફેમિલી વાળા બહાર ખાવાના છે, જેથી તમારા છોકરા કે છોકરીને ઇન્ટરેસ્ટ આવે કે મારે બહાર ખાવું છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખે. 8:30 થી 9 હાફ એના ડિનર કરી લો, અને પછી ફરીથી 9 થી 10 1 કલાકમાં ચેપ્ટર નંબર 14 પૂરું કરી દો, અને 10 થી 12 માં 2 કલાકમાં બધા એમસીક્યુ નું ફટાફટ રિવિઝન કરી લો, ઇક્વેશન્સ ને બધું, હે ને. આ લખતા તમે એક સરસ મજાનું નાનકડું લિસ્ટ પણ બનાવી દીધું હશે જે તમને યાદ નહીં આવ્યું હોય. તો હવે તમારું કામ ક્યાં ચાલુ થશે? 10 માર્ચે. 10 માર્ચ પતી એટલે 11 માર્ચે. 11 માર્ચે તમારે સવારે 7 વાગે ઉઠવાનું છે, 6 વાગે નહીં, 4 વાગે ઉઠી જવું. એટલે ભાઈ પેપરમાં સુઈ જઈશ, પંખો ચાલુ હશે ને ઉપર, તો ક્યાંક એસી ચાલુ હશે તો સુઈ જઈશ. તો સવારે 7 વાગે ઉઠીને 7 થી 8 મસ્ત મજાના ફ્રેશ થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. એવું નહીં હું બપોરે નહીં 1 વાગે, આવું બધું કરતા નહીં હો. ઉનાળામાં ગરમી હોય, બપોરે ના નવાય, પાણી ગરમ હોય, બીમાર પડાય. કઈ જ નવું નથી કરવું આપણે. સવાર ઉઠીને જેમ નાવ જેમ નહીં લેવાનું, ઠીક છે. 8 થી લઈને 1 તમારે રિવિઝન કરવાનું છે. કઈ વસ્તુઓનું? જે તમને યાદ નહોતું આવ્યું એટલું જ. જે યાદ આવ્યું તો આમે યાદ આવવાનું છે. પહેલા જે નતું યાદ આવ્યું એનું રિવિઝન કરી લો 1 કલાકમાં. પછી જે યાદ આવ્યું તો એ ફટાફટ પત્તા ફેરવી લો, હે ને. 1 વાગ્યા સુધી આ કરવાનું છે, ને 1 વાગ્યા પછી બધા ચોપડા સાઈડમાં. તમે જે સૂત્રોનું લિસ્ટ બનાવ્યું હોય, ના બનાવ્યું હોય તો કોઈનું પ્રિન્ટ કાઢ્યું હોય, એ જ તમારે વાંચવાનું છે એક્ઝામ સુધી. ઇક્વેશનનું લિસ્ટ કેમ? કેમ કે તમને એમસીક્યુમાં મદદરૂપ થશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે કોઈ ડેરિવેશન છે તો એનો જવાબમાં ક્યાંય ગડબડ થતી હશે તો છેલ્લું સૂત્ર તો લખી શકશો, તો ત્યાં પણ તમને બેનિફિટ કરશે. દાખલાઓની અંદર પણ તમને એ વસ્તુ બેનિફિટ કરશે. તો આ તમારું એક્ઝામના દિવસનું ટાઈમ ટેબલ હશે. એક્ઝામના દિવસે બની શકે તો થોડુંક વહેલા જમી લેજો. પેપર આપવાના 1 કલાક પહેલા ના જમતા, 1-2 કલાક પહેલા જમી લેશો તો પેટ તમારું થોડું હેવી ફીલ નહીં કરે, ઊંઘ નહીં આવે. આ બધું તમને બેનિફિટ થશે. ભૂખ્યા પેટે નહીં જવું, હે ને. ભૂખ્યા પેટે તો જવાનું વિચારતા જ નહીં. તો આટલી વસ્તુનું ધ્યાન રાખજો. ને સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક વોટ્સઅપ ગ્રુપ આપેલું છે, જો એમાં તમે જોઈન્ટ ના થઈ શકતા હોય, આની પહેલા ઓલરેડી તમે કોઈ આપણા ગુજકેટના ગ્રુપમાં જોઈન્ટ હોય, બોર્ડના ગ્રુપમાં જોઈન્ટ હોય, તો ફરીથી જોઈન્ટ થવાની જરૂર નથી. એક પણ ગ્રુપમાં જોઈન્ટ નથી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપ છે, લિંક આપેલી છે, એમાં તમે જોઈન્ટ થઈ જાઓ. ઘણી વખત જોઈન્ટ ના થવાતું હોય તો આ નંબર છે આપણો 9825799458, એના ઉપર તમે મેસેજ કરશો, 12th ના ગ્રુપમાં એડ કરો, એટલે અમે તમને ગ્રુપની લિંક આપીશું, તમે એમાં એડ થઈ જજો. જેનો બેનિફિટ તમને શું થશે? આપણી ગુજસેટની ફ્રી સિરીઝ અહીંથી ચાલવાની છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ માટે. એનો બેનિફિટ તમને થશે. આખી એડમિશન પ્રોસેસ, એ ચાહે એન્જિનિયરિંગ હોય, ચાહે ડિપ્લોમા હોય, ચાહે ફાર્મસી હોય, એના ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, ફાર્મસી કંઈ પણ હોય, આપણે ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ પર દર વખતે શીખવાડીએ છીએ. તો એનો પણ તમને બેનિફિટ એ ગ્રુપથી મળશે, પીડીએફ ને બધી વસ્તુઓ માટે. તો આ બેનિફિટ તમને રહેવાનો છે, એટલા માટે વોટ્સઅપ ગ્રુપ ખાસ જોઈન્ટ કરી લેવું. તો આ તમારું 2 દિવસનું એક સરસ મજાનું ટાઈમ ટેબલ છે. આમાં તમે તમારી રીતે થોડો ઘણો ચેન્જ કરી શકો છો, એ તમારી ઈચ્છા ઉપર છે. પણ આ સૌથી બેસ્ટ ટાઈમ ટેબલ છે. બહુ ઉજાગરા કરવા નહીં, નહીતર જેટલું આવડતું હશે એટલું પણ પેપરમાં નહીં યાદ આવે. પેપરમાં હું ભૂલી જઈશ તો, નહીં આવડે તો, આવા બધા ડર દૂર કરી દો. આવા ડરના લીધે તમે અડધી વસ્તુ એમને ભૂલી જશો. તો કોન્ફિડન્સ સાથે રહેવાનું છે. તમે જે તૈયાર કરશો એ જ પેપરમાં આવશે. આ કોન્ફિડન્સ સાથે જો તમે પેપરમાં જશો તો થશે પણ એવું કે તમે જે તૈયાર કર્યું છે એ જ પેપરમાં આવશે. તો સૌને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. તમે બહુ સરસ મહેનત કરી છે, અને એ મહેનતને હવે રિયલમાં કન્વર્ટ કરવાના દિવસ આવી ગયો છે. અને એ દિવસે બેટા આપણે જો પાછા પડીએ તો આપણે એક માનવ તરીકે જીવવાનો અધિકાર નથી ધરાવતા. તો લડવાનું છે, છેલ્લી શ્વાસ સુધી લડવાનું છે, અને લડી આવવાનું છે. અને જીતીશું તો જીતવાના તો છીએ જ, તમને ખબર છે. તો વિડીયો બધામાં શેર કરી દો ફટાફટથી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દો. મળી કોઈ નવી અપડેટ સાથે. તિલક બાય, ટેક કેર.